સાથે જ વકર્યો છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ। દાહોદ અને પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરાનો કહેર જોવા મળ્યો। દાહોદના 1 વર્ષીય બાળકનું શંકાસ્પદ વાયરસથી મોત થયું છે। 20 જૂનથી અત્યાર સુધી 15 શંકાસ્પદ કેસ નોંધાયા છે। 15 કેસમાંથી 8 બાળકોના શંકાસ્પદ વાયરસથી મોત થયા છે। હજુ 3 બાળકો વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે। 3 પૈકી 2 બાળકોની હાલત ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે। તો બાળકોના લોહીના નમૂના ગાંધીનગર તપાસ માટે મોકલવામાં આવ્યા। ચોમાસાની સાથે મધ્ય ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરાએ પણ હવે દસ્તક દીધી છે। સમગ્ર રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી દીધી છે અને તેની સાથે ઋતુજન્ય રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે। એવામાં મધ્ય ગુજરાતના પંચમહાલ અને દાહોદ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે। શંકાસ્પદ સેન્ડફ્લાય માખીથી દાહોદના 1 વર્ષના બાળકનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં આજે મોત નીપજ્યું। ત્યારે હજુ 3 બાળકો વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 3 બાળક પૈકી 2 બાળકનો પીઆઈસી વિભાગમાં સારવાર ચાલુ છે, તો અન્ય 1 બાળકની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે। 20 જૂનથી અત્યાર સુધીમાં 15 બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા, જે પૈકી 8 બાળકોના મોત પણ નીપજ્યા છે। તો બાળકોમાં વધી રહેલા શંકાસ્પદ વાયરસના લક્ષણોના કારણે બાળકોના માતા પિતાઓમાં પણ હાલ ડરનો માહોલ છે। આ વાયરસ 8 વર્ષથી નાના બાળકોમાં જોવા મળે છે અને સેન્ડફ્લાય નામની માખીથી ફેલાય છે। મહત્વની વાત તો એ છે કે માખીથી થતો આ રોગ એટલો ખતરનાક છે કે આ વાયરસથી દર્દી કોમામાં પણ જઈ શકે છે અને દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે। આ વાયરસથી 75% જેટલો મૃત્યુદર છે અને મહત્વની વાત એ છે કે આ વાયરસથી થતા રોગ માટે હજુ સુધી કોઈ એન્ટીવાયરસ દવા પણ નથી બની। અને હવે જોઈશું કે ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે। શંકાસ્પદ ચાંદીપુરાથી થયેલા મોત મામલે સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના હેડ ડોક્ટર ઓમપ્રકાશ શુક્લએ જણાવ્યું હતું કે છેલ્લા 2 દિવસમાં પંચમહાલ અને દાહોદ જિલ્લાના 4 બાળકને સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જે પૈકી 1 વર્ષના દાહોદના બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે 3 બાળકની સારવાર ચાલુ છે અને સારવાર માટે આવેલા બાળકોના લોહીના નમૂના ગાંધીનગર ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા છે। અત્યારે 3 દર્દીઓ દાખલ છે, જેમાંથી 2 દર્દીઓ થોડીક સિરિયસ કન્ડિશનમાં છે અને એ લોકો સઘન સારવાર હેઠળ આપણા પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ છે અને 1 બાળકને થોડુંક સારું થયું છે, તો અમે ડિસ્ચાર્જની તૈયારી કરી રહી છે અને હાલ એને વોર્ડમાં શિફ્ટ કર્યું છે। હા, સવારે એક વર્ષનું એક પેશન્ટ આવેલું રિયાન કરીને, એ એક્સપાયર્ડ થયેલું છે વાયરલ એન્કેફેલાઇટિસ સસ્પેક્ટેડ। એમાં એજ ગ્રુપ 8 મહિનાથી 8 વર્ષ સુધી આવા બાળકો હોય છે। આ વાયરસની કોઈ દવા તો નથી, પરંતુ તેનાથી બચવા શું કરી શકાય તેના વિશે વાત કરીએ। ચોમાસાની શરૂઆત થતાં જ શંકાસ્પદ ચાંદીપુરા સહિત ઋતુજન્ય રોગચાળાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ડેન્ગ્યુ, તાવ, શરદી, ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો નોંધાયો છે। જો લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવા માટે તંત્રએ અપીલ કરી છે। ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા માટે પણ કહેવામાં આવ્યું છે। મચ્છર માખીનો ઉપદ્રવ અટકાવવો તેવો પણ ખાસ ઉલ્લેખ કરાયો છે। તો લક્ષણો તરત દેખાય તો ડોક્ટરની સલાહ લેવા માટે ડોક્ટરોની ટીમે જણાવ્યું છે।